જેટલા માણસો સફળ થયા છે એમની શરૂઆતની સફર અને એનો કરંટ ફેઝ જોવી, ત્યારે વચ્ચે એક એવી પલ હોય છે જેને ટર્નિંગ પોઈન્ટ આપણે કહીએ છીએ. તો આપના જીવનમાં આ બિઝનેસ સાથે સંકળાઈ ગયા પછી આ સફળતા મળી ગઈ, તો એવો કયો ટર્નિંગ પોઈન્ટ હતો જ્યાંથી ચડતીના દિવસો ચાલુ થયા હતા? ઓકે, મેં ફર્સ્ટ હમણાં જ એક કીધું કે જ્યારે મારી ડોટર્સ જે મતલબ પેટમાં આવી ત્યાં દિવસથી ચડતી હવાની ટર્નિંગ પોઈન્ટની વાત કરું તો એક એક્સિડન્ટ્સ મને યાદ આવે વારંવાર. અને મેં શા માટે મારા બિઝનેસનું વિચાર્યું, અહીંયા બે પ્રશ્ન આવે છે. 2011 પહેલાં હું છે ને 5 વર્ષ પિયર્સન એટલે વર્લ્ડની નંબર 1 કંપની એજ્યુકેશનની અંદર વર્ક કરતી હતી. એમની અંદર એઝ અ પ્રોજેક્ટ હેડ તરીકે હું જોઈન થયો. 5-7 વર્ષ મેં એમાં વર્ક કર્યું છે. તો એમની અંદર જ્યારે જોઈન થયો તો એવરી 3 મંથ્સ એક રિવ્યૂ મિટિંગ માટે અમને દિલ્હી બોલાવે. એટલે મેં એક રિવ્યૂ મિટિંગમાં દિલ્હી ગયા હતા અને સોમવાર મંડેનો દિવસ હતો. મંડેના દિવસે એ રિવ્યૂ મિટિંગ થવાની હતી. ત્યાં જ મતલબ એક બેન ત્યાં રડતા હતા. એટલે મેં બેનને પૂછ્યું કે શું થયું, એટલે કે ગઈકાલે મારી એન્ગેજમેન્ટ. મેં કીધું સારી વાત છે, એમાં તમારે રડવાની ક્યાં જરૂર છે? તો એ કે ના એવું નથી, મને એક ટર્મિનેશન લેટર અહીંથી આપ્યું છે. એટલે મેં કીધું ઓહો. અને એ એમ્પ્લોઈઝ ત્યાં 6 વર્ષ જૂના હતા. પણ એક કંપની પાસે મતલબ એક પ્રોફેશનલ કોર્પોરેટ કંપની શું હોય છે સર, એક ફાસ્ટ ડિસિઝન લઈ લે છે.